શ્રી કૃષ્ણ. ભાદરવા માસની કૃષ્ણ પક્ષની 11ને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ ઇન્દિરા એકાદશીને ઇન્દ્ર એકાદશી પણ કહેવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે આ એકાદશીને ઇન્દ્ર એકાદશી કેમ કહેવામાં આવે છે અને આયુર્વેદિક પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુને કયો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ભગવાનને ઘી અને ગોળ ધરાવવામાં આવે છે. ગોળ એ શેરડીના રસને ઉકાળીને બનતો મધુર પદાર્થ છે. ગોળ એ સ્વાદમાં મધુર, ખારો અને પચવામાં ગુરુ છે. ગોળ જાતીય શક્તિ વધારનાર, સ્નિગ્ધ, મૂત્રનું શોધન કરનાર, મેદ, માંસ, મજ્જા, લોહી, શુક્રને ઉત્પન્ન કરનાર છે. તે વાયુ અને કફનો નાશ કરે છે. જૂનો ગોળ વધારે પથ્ય છે. જૂનો ગોળ બધા જ દોષોને હરે છે. જૂનો ગોળ હૃદયને ખૂબ હિતકારક છે. જૂનો ગોળ પ્રસન્નતા ઉપજાવનાર, વાયુ અને પિત્તનો નાશ કરનાર અને શરીરની વૃદ્ધિ કરનાર છે. ગાયનું ઘી એ મધુર, શીતળ, ગુરુ, સ્નિગ્ધ, સુગંધી, રસાયણ, રુચિકારક, આંખને હિતકારી, ઋષ્ય, મેઘા, કાંતિ, બળ સ્વર આપનાર છે. તે વિશેષ રૂપે પિત્તનું શમન કરનાર છે. અનેક રોગોને શમાવવાની શક્તિ ગાયના ઘીમાં રહેલી છે. ગાયનું ઘી શરીરને સુકુમાર બનાવે છે. તે ચરબીને વધારતું નથી. ગાયના ઘીને જે દ્રવ્યથી પકાવવામાં આવે છે તે દ્રવ્યની શક્તિ ઘીમાં આવે છે. તેથી ઘી અનેક શક્તિવાળું બનાવી શકાય છે. શરદમાં પ્રકુપિત થયેલા પિત્તને શમન કરવા માટે ગાયનું ઘી અને ગોળ એ ઉત્તમ ઔષધ બને છે. ઘી અને ગોળ બંને મધુર અને બલ્ય એટલે કે બળ વધારનાર પદાર્થો શરીરને વિસર્ગકાળના અંતિમ ચરણમાં શક્તિ પૂરી પાડે છે. આથી ઠાકોરજીએ આ ઋતુમાં ભક્તો પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રસાદ રૂપે ઘી અને ગોળનો સ્વીકાર કરે છે. આમ દરેક માસની 11ના દિવસે ઠાકોરજીને એક વિશેષ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે, જે ઋતુ અનુસાર શરીરને બળ આપે છે, રોગ સામે લડવાની શક્તિ આપે છે, શરીરને નિરોગી રાખે છે. આધુનિક મત અનુસાર શરીરમાં ફરતા વિષ તત્વોને શરીરમાંથી બહાર કાઢવા માટે તેમજ શરીરના કોષો સારી રીતે કામ કરી શકે તે માટે, શરીરના આંતરિક અવયવોને આરામ મળે તે હેતુથી દર 15 દિવસે એક દિવસ ઉપવાસ કરવો જરૂરી છે. 11ના દિવસે આવો ઉપવાસ કરવાથી શરીર અને મન બંને શાંત થાય છે અને ભગવાન શ્રી નારાયણજીની કૃપા પ્રાપ્ત થાય છે. હવે જાણીશું કે આ એકાદશીને ઇન્દ્ર એકાદશી કેમ કહેવામાં આવે છે. રાજા ઇન્દ્રે ભાદરવા વદ એકાદશીનું વ્રત કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આ વ્રતના પ્રભાવે તેમના માતા પિતાનો મોક્ષ થયો હતો. એની યાદ અપાવતી એકાદશી ઇન્દ્ર કે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી અધપતન પામેલા પિતૃઓને સદગતિ અને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રસેનને નારદજીના ઇન્દ્ર એકાદશીનું વ્રત કઈ રીતે કરવું એની વિધિ સમજાવે છે. આ એકાદશીના દિવસે પ્રાંતકાળે ઉઠી જળાશયે જઈ સ્નાન કરવું, દુર્ગતિ પામેલા પિતૃઓને સદગતિ મળે તે માટે તથા પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. આગલા દિવસે એકટાણું ભોજન કરીને રાત્રે જમીન પર શયન કરવું. પછી દ્રઢ સંકલ્પ કરવો કે હું એકાદશીનો ઉપવાસ કરીશ. ત્યાર પછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવા, જે રસોઈ હોય તે ગૌમાતાને ખવડાવવી, રાત્રે જાગરણ કરવું, દ્વાદશીના દિવસે સવારે શ્રીહરિનું પૂજન અર્ચન ઉપરોક્ત વિધિ અનુસાર કરવું. આ પ્રમાણે ઉપદેશ આપીને નારદ મુનિ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ તેમના આદેશ અનુસાર ઇન્દ્ર એકાદશીનું વ્રત કર્યું. આથી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદગતિ પ્રાપ્ત થઈ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.